વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું હતું કે અનેક નામી અનામી ક્રાંતિકારીઓની શહાદતની મોઘા મૂલ્યે આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો। દેશના દીર્ઘષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે। 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને સીફલેસ થઈ છે। ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે। નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે। આ પ્રસંગે સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, અગ્રણી શ્રી ગોવાભાઈ રબારી, અધિકારીઓ શ્રી, કર્મચારીઓ શ્રી, પોલીસ દળના જવાનો, જીઆરડી હોમગાર્ડના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 78મા સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ હિત માટે જીવવાનો। આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।